એક સાચી વાત કહું તમને, પહેલાં મારા હસબન્ડને પણ એવું જ લાગતું હતું કે ઓનલાઈન વળી કોઈ બિઝનેસ થતો હશે. એમના માટે બિઝનેસ એટલે શોપ, ઓફિસ કે કોઈ ફિઝિકલ ધંધો અથવા તો 9 to 5ની જોબ. અને ઓનેસ્ટલી બધાના હસબન્ડ થોડા પ્રોટેક્ટિવ તો હોય છે જ. તો જ્યારે મેં એમને આ બિઝનેસ શરૂ કરવાની વાત કરીને ત્યારે હસબન્ડ તરીકે ખાલી એમની ચિંતા હતી કે કંઈક કોઈ ફ્રોડ ના થઈ જાય. એટલે એમને પહેલાં આ બધું સમજવાનું ચાલુ કર્યું. પણ પછી જ્યારે મને આ ડિજિટલ બિઝનેસ ઓનલાઈન કરતાં જોવા લાગ્યા ને, અને હું જે શીખું છું રોજે, સિસ્ટમ કેવી રીતે કામ કરે છે, ત્યારે ધીમે ધીમે એમને પણ સમજાયું કે હા, બિઝનેસ હવે ફક્ત શોપ કે ઓફિસમાં જ નહીં થતો. બિઝનેસ ડિજિટલ પણ થઈ શકે છે. અને હા, આજે AI અને ટેકનોલોજીની દુનિયામાં બિઝનેસ કરવાની રીત પણ બદલાઈ શકે છે, રાઈટ? અને હા, આ ખાલી વુમન માટે નથી, આ બિઝનેસ મેન પણ કરી શકે છે. જો તમને કંઈક પોતાનું બિલ્ડ કરવા માગો છો અથવા તો તમારી પોતાની આઈડેન્ટિટી ક્રિએટ કરવા માગો છો, તો કદાચ આ વિડીયો તમારા માટે હોઈ શકે છે. વધારે જાણવું હોય તો આ વિડીયો સેવ કરી રાખજો અને ફોલો કરવાનું તો જરા કે ના ભૂલતા. અને હા, તમને વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો કોમેન્ટમાં આઈ એમ ઇન્ટરેસ્ટેડ લખજો. હું તમને મારી જર્ની પણ શેર કરીશ અને આ બિઝનેસ કેવી રીતે કામ કરે છે એ પણ તમને હું શેર કરીશ. સો થેન્ક યુ. બહુ રાહ ના જોશો.